ચા सूंघे છે, ચા पत्ती सूंघे कि पता नहीं सुगंध आ रही है। लॉक डालने वाली है, लॉक डालेगी इसका। हाँ मैं चाय बना रही हूँ गाइस, मेरे पति ने सिखाया है। अजी लगन નથી થયું। वो मेरा पति है। मेरा पति मेरा देवता है। हाँ देखो, बंद कर, एक मिनट पॉज कर। और कप एक चमची चा, बराबर? બે નાખ એટલે એક નાખ ને બીજી નાખ. हाँ એટલે 2 ચમચી નાખો ને। સામી તું નહીં, બિલકુલ નહીં પીવું। બે ગુડ પીસ કીધું તો એને એવું પણ નહીં ખબર કે પર કપ કેટલી ચમચી ચા, કેટલી ચમચી ખાંડ પૂછ કરે છે અને પછી પતે શીખવાડ્યું. 10 વર્ષથી પતે એટલું શીખવાડ્યું ખાલી. સાસરીમાં 3 કપના 2.5 ચમચી હોય છે। સાસરીમાં અહીંયા નહીં કરવાની. ઠીક છે. मैं अच्छी चाय बना लेती हूँ। દરેકને એવો વહેમ હોય જેમાંની તું એક છું. લાઈફ ઇઝ અ લાય। Shut up, guys. ચૂપ થઈ જાઓ, મોઢું બંધ રાખો યાર। એમાં આદુ તો છીણી પર જ છે હજી. બસ સાંભળો તો ખરી લો। नहीं डालूंगी। અમે બહુ શુગર નહીં પીતા બ્રો. मैं नहीं ભલે અમે અહીંયા રહીએ છીએ ઇન્ડિયામાં. ट्रम मिनी ट्रम नो शुगर. मला સાંભળો તો ખરી, તો મને ખાવું ખુશ રહેવા માટે ને મારા કાકા જે ટોપી પાડી દઈશ તો છે ને, તો પેલા કાકા મને કે છે, મેં હાથ ધોતી હતી ને તો પેલા કાકા મને કે તમે આ કરાયું છે કે વાડમાં? તો મેં પેલા આવું કીધું કે હા મેં કરાયું છે હવે। તો પેલા પેલી છોકરીને કે જોયું, મેં કીધું હતું ને એને કરાયું છે કે આજકાલ બધા બહુ કરાવે છે ને। તો મેં કીધું ના તો મને ડેફિશિયન્સીના લીધે થયું છે। તો કે પણ કે મસ્ત લાગે છે। મેં કીધું મારા વાળની હાથ તો ચમક ત્યાર લગીને ગઈ મારી। તો કહે છે કે હા કે હાર્દિક પંડ્યાએ પણ કરાયા જ છે ને। હવે હાર્દિક પંડ્યા તો હવે તો કે એ થઈ ગયો, તોપ થઈ ગયો ફાલતુનો। કેમેરો તૂટી ગયો છે એટલે મારો પડ્યો હતો ને ફોન. ટકલું કરાયું છે હાર્દિક એને તિરુપતિ ગયો હતો. પેલી ગાડી જોડે તાપ ધોવા ગયો હશે, પણ એને ધોયા નહીં, એને વધાર્યા છે તાપ। કેનેડામાં નાકમાંથી કાઢીને ઇલાયચી નાખવામાં આવે છે। ઈમને નાખને પણ આચામાં નહીં, જે તું પીવાનું હોય એમાં। मैं जब इलायची અને પછી એને દૂધ લીધું। नहीं करूँ मैं। You are garbage. ઉભા રહો, મેં જોયું। પણ તો ગુંગો નીકળ્યો જ નથી। મેં ખાલી નાક આમ કર્યું અને એ બી મને ખંજોળાઈ, ઊભી રહે, તું નાના થી સામણા પણ ઉકળી ગઈ છે ચા। ઊભી રહે। બે પાણી ઉડી જવા દેવાનો ઓલમોસ્ટ। ના નાખી દે. તું મને શીખવાડીશ? ના ભાઈ, અમે કોણ હવે? સારું છે જ અંકલ ઘરે નથી. અંકલ પતિ જ મને શીખવાડશે। આવે છે, વધારે ગાઈસ। ના, એને એનો પતિ જ શીખવાડશે ચા બનાવતા। તો એ તું બનાવે છે તું। ભાઈ આપણે નતું આવવાનું કિચનમાં। મારે બી શું થયું ખબર છે? મેં ઝૂમ કરું છું મારું ધ્યાન ના હિમાલી તો શું કરે છે ના પડે છે, તો મેં આખો ઝૂમ કરી મને ઢોકળું દેખાય છે। તો એટલી વાર મેં તો ચેકમાં જોયું, હવે આવશે જોજો એકદમ એન્ડમાં આવે તારું ઢોકળું સેવત નહીં જો વિડીયો ઉડી આવું ના હવે મેં પહેલા સેવ કર્યું હશે। તારે તો અકાઉન્ટ ડિલીટ કરવાના સ્નેપ વાળા। બહુ કરે તો એસિડિટી ના થાય. બહુ ચા નાખે ને તો એસિડિટી થાય અને વધારે શુગર હોય ને તો. ચા બહુ એટલે ઉકળે તો પછી બી એવું ના થાય કે થાય। આપણે ચા પછી ઈનો પીતા હોઈએ। અને તો પેલી સોડાવાળી ચા હતી કરતા જઈએ પેલી ચા પછી ઈનો। ધુરંધરમાં બતાડી છે પેલી સોડાવાળી ચા, બે મીઠા વાળી ચા હતી, સોડાવાળી ચા। સોડાવાળી ચા હતી ગાળી। ચાય સોડા, ચાય સોડા, ચાય સોડા। યસ સોડા, ચાય સોડા, દૂધ સોડા, દૂધ દૂધ સોડા। સોડા, હા દૂધ સોડા કેવું કંઈક હતું। બહેન, ગરમી લેવી પડશે। બધું પહેલેથી રેડી રાખવાનું હોય. મગજમાં ઘંજવાળતા જોઈ લીધું તો મન ના થયું કે ગોસ્ટ વાળું ભાઈને ગઈને પેલી પૂછે આમાં ઓ માય ગોડ, આપણે એ જ હાથ વાળી દેવાના। એમાં સ્વાદ લાગે છે જિંજર ફુદીનામાં. એ ફુદીનો ત્યાંથી આવે છે। ફુદીનાનો સંચો છે આ। પછી કે ફુદીનો જોઈશે, ફુદીનો। પડે છે। મસ્ત તો આવી ગયો। ભાઈ આનામાં 2 ગુટ કીધું તો આ જોઈ ને બનાવ્યું છે। બધા મળીને પી લેજો। કેવું ફાલતુ. બિલકુલ ચા નથી, આ બાસુંદી છે। કાં તો એમાં વધારે બહુ દૂધ છે કાં તો બહુ પાણી છે, જે મને ખબર નથી પડી રહી।
બોર્નવિટા જેવું લાગે ભાઈ સિરિયસ તો ખબર જ નહીં પડતી અને સ્વાદ અને કયું આદુ નાખ્યું છે જે આદુ ટેસ્ટ વગરનું હતું તે આદુ કેટલું નાખ્યું આદુ હતું કે હળદર હતી? લેટ મી ચેક આંબા હળદર તો નહીં નાખી હા, ભાઈ, એના કરતાં મેં સિગરેટ વાળો ધુમાડો નાકમાં લઈને તો જ આપી દેતી એમને વાળો સાચે મને પેસિવ સ્મોકિંગ થી બીક નથી જેટલી મને આ ચા થી બીક છે સિરિયસલી એવી જ છે મેં કીધું તમે તો એટલા હું ચાવથી પીવો છો મેં કીધું સારી લાગે છે દેખાવ પર તો મેં સમજી ગઈ હતી પણ ડોન્ટ જજ બુક બાય ઇટ્સ કવર પણ હવે મને લાગે છે કરવું જોઈએ ના છે ને અભિચ્છાપી છે એમના પતિ જેને પહેલા શીખવાડી છે ને ઓછું તો પાડ્યું નથી બરાબર પણ એને નથી આવડતું કે સુરતમાં એ શું છે લે તને મૂકી દે ઢોળી દઉં ના પીતા એને પાણી નાખી દીધું એને જપી દીધું રબડી પીધી હતી ઓકે બાસુંદી હા બાસુંદી લાગે છે મને જોયું તને ગળું તો ભાવે જ છે ને ચા ભલે નહીં ભાવતી મેં એકમાં પાણી નાખ્યું એની અંદર આવ્યું પાણી તો જોઈ તો 3 ચમચી ચા બનાવું છું હા હવે 3 ચમચી ભરી ભરીને ખાંડ નાખતી હતી નાખું છું હા ભાઈ આ તો હમણાં જ મને આ ગળ્યું લાગે છે એની મમ્મી જે નથી બતાડી એને ટેટુ કરાવ્યો છે એની મમ્મી કોણ છે મમ્મી તો જોઈ લે ને સીધી સાંભળ અરે અમે લોકો છે ને આનું સેમ્પલ આપવાના બરાબર એમાં યુરિન મારી લીધું ડબ્બી લઈને કે મને થોડુંક જ આવશે 10 ml. કીધું કેટલું કે 10 ml મેં કીધું 20 ml તો લાગશે ટેસ્ટ કરવામાં પેલા આંટી કહે ના બેટા આમાં થોડુંક જ લાગશે તો કરીએ ભાઈ 10 મિનિટે બહાર આખી ડબ્બી ભરી ગઈ જોઈને લાગ્યું થોડી પીછે બાકીનું પાણી મેં કીધું આ શું? ભાઈ આખી ડબ્બી ભરી